ગુજરાતમાં હવે ત્રણ પક્ષ સક્રિય બની રહ્યા છે ધીરે ધીરે। આમ આદમી પાર્ટી, ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ આ ત્રણ પક્ષ લડી લેવાના મૂડમાં છે। દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ જ્યારે જાહેર સભાને સંબોધવા માટે ગુજરાત આવ્યા, તેઓ સાબરકાંઠા ગયા અને પછી દેડિયાપાડા ચૈતર વસાવાના સમર્થનમાં તેઓ પહોંચ્યા એટલે સ્વાભાવિક બાબત એ છે કે જે ગુજરાત, જેને આપણે નરેન્દ્ર મોદી અને અમિત શાહનું ગઢ ગણાવીએ છીએ, એ ગઢમાં જો વિપક્ષના નેતાઓ જનસંપર્ક વધારે, વિપક્ષના નેતાઓ જાહેર સભા યોજે અને એ સભામાં હજારો લોકોની જનમેદની ઉમટે એટલે ક્યાંક ને ક્યાંક સત્તા પક્ષ, જેની સત્તા ગુજરાતમાં હોય, એ સત્તા પક્ષને ક્યાંક ખૂંચવાનું છે, ક્યાંક એમને પેટમાં દુખાવાનું છે કે ભાઈ અમારા ગઢમાં એ પણ વિપક્ષ અને આટલી બધી જનમેદની, એ વિપક્ષ જે જાહેર સભા યોજવાના છે એમાં આટલી બધી સંખ્યા ક્યાંથી એકઠી થઈ ગઈ। એટલે ક્યાંક ને ક્યાંક સત્તા પક્ષને ક્યાંક પેટમાં દુખાયું। અને એટલું જ નહીં, વડોદરાના પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટે પોતાના ફેસબુક હેન્ડલ પર એવી પોસ્ટ કરી અરવિંદ કેજરીવાલને લઈને। એ પોસ્ટ મારે તમને સંભળાવી છે વાંચીને। એમને એવું લખ્યું છે કે મેળવવા આવ્યા હતા જન સમર્થન પણ મળી ખાલી ખુરશીઓ, એવું પૂર્વ સાંસદ ભારતીય જનતા પાર્ટીના રંજનબેન ભટ્ટ એવું કહી રહ્યા છે। અને નીચે એવું પણ લખીએ છે ક્લાઉડમાં કે ઠગબાજને ગુજરાતની જનતાએ આપ્યો જાકારો। હવે એ લખ્યા પછી એમને અરવિંદ કેજરીવાલનો ફોટો મૂકેલો છે, પાછળ થોડા પત્રકાર છે કે જે એ જાહેર સભા યોજવાના હતા, જે જાહેર સભા પત્રકાર કેપ્ચર કરવાના હતા, એવા 3 પત્રકારો પણ ત્યાં મૂકવામાં આવ્યા છે એમ કહીને એમને પોસ્ટ કરી છે। એ પોસ્ટ બેને કરી તો ખરા, પરંતુ પોસ્ટ કર્યા પછી બેન ફસાઈ ગયા। બેનને હવે જવાબ આપવો કાઠો પડી ગયો કે બેન કરવા જતા હતા કંઈક સારું કે ભાઈ ચાલો પૂર્વ સાંસદ છીએ, પાર્ટીને કંઈક સારું લાગી જાય એટલા માટે પોસ્ટ કરી દઈએ, પણ બેનને ક્યાં ખબર હતી કે બેન ફસાઈ જશે। કારણ કે એ પછી તો નીચે કોમેન્ટની જે બરસાત બોછાર કરવામાં આવી છે, મારે તમને વાંચીને સંભળાવી છે। કોમેન્ટમાં પહેલી જ કમેન્ટ કંઈક એવી આવી છે કે ભાજપ સરકારી બસો 500 રૂપિયા આપી અને સરકારી તંત્રનો દુરુપયોગ કરી ભીડ ભેગી કરે, તમારા કરતા તો આપવાળા સારા જ છે, ભાજપને હવે ગુજરાતની જનતા જકારો આપશે। એટલે બેન કરવા ગયા ભાજપની વાહવાહી અને એવું કહેવા ગયા કે આમ આદમી પાર્ટીને ગુજરાતની જનતા નથી સ્વીકારતી, પરંતુ આ બેનને તો ઉલટું જ પડી ગયું। ઉપરથી ભાજપને એવું સાંભળવાનું આવ્યું કે બેન તમે 500 રૂપિયા આપો છો, 500 રૂપિયાના ભાડુતિયા બોલાવીને તમે ખુરશીમાં બેસાડો છો, બાકી તમારી સભામાં કોઈ આપવા તો ઈચ્છતું નહોતું જ। એ રીતેની પોસ્ટ કરવામાં આવી છે। બીજી પોસ્ટ એવી છે કે કમેન્ટ એવી છે કે બેન તમે પણ વડોદરામાં 2 ટર્મ સુધી એમપી બનીને શું ટોપ ફાડી લીધી, હવે ફરી એકવાર કમલના નિશાન વગર વીએમસીમાં અપક્ષ ઉમેદવાર તરીકે કોર્પોરેટરની ચૂંટણી જે છે તે જીતી બતાવો તો તમને પણ ખબર પડશે કે વડોદરામાં તમારી કેટલી લોકપ્રિયતા છે। ખરો જવાબ આપ્યો છે અમને। કામ કરો નકર વિસાવદરવાળી કરીશું, પાછું વિસાવદરવાળી થવું છે ભાઈ અહીંયા તો। તમે પણ વડોદરામાં કંઈ ન કરી શક્યા એવું એક માણસ, એક જે છે એવું એક ભાઈ એવું કહી રહ્યા છે। બીજા ભાઈ આમ આદમી પાર્ટી શિહોર એવું લખ્યું છે અને એવું કહેવું છે કે 500 ગ્રામ ચવાણું અને 20ની પોટલીવાળી ભીડ તો ફેંકું જ ભેગી કરી શકે। એટલે એમને ફેંકું કોને કીધા છે એ હું કહી ના શકું, પરંતુ એમને એવું કહેવું છે। બાકી આ ભાઈને મારે એવું પણ કહેવું છે કે જ્યારે ચૂંટણી આવતી હોય ત્યારે ત્રણેય પક્ષ પૈસા ખર્ચતું હોય છે, ત્રણેય પક્ષ લોકોને રીઝવવા માટે ચવાણું પણ આપતું હોય છે। હા, અલગ અલગ વ્યક્તિઓ, અલગ અલગ પાર્ટી અલગ અલગ વસ્તુ આપે છે, પરંતુ ત્રણ પાર્ટી આપે છે। એટલે ખાલી આપણે ભારતીય જનતા પાર્ટીને એમ ના કહી શકીએ કે ખાલી ભારતીય જનતા પાર્ટી ચવાણું આપે છે ને 20ની પોટલી આપે છે। ભાઈ આમ આદમી પાર્ટીમાં પણ જોયું છે ભૂતકાળમાં અને કોંગ્રેસમાં પણ ભૂતકાળમાં જોવું છે કે લોકોને રીઝવવા માટે લોકો ઘણું બધું કરતા હોય છે। બીજી એક પોસ્ટ છે કે બેન ગુજરાતમાં કેજરીવાલનું કેટલું સમર્થન મળ્યું એ લોકો જાણે છે, તમારા આ ફોટા મૂકવાની જરૂર નથી, જનતા હવે બીજેપીની અસલિયત જાણી ગઈ છે। હું આમ આદમી પાર્ટીના નેતાઓને સમર્થન નથી કરતો, પણ ભાજપના કામથી લોકો ત્રાસી ગયા છે, એવું નહીં કહી શકો કે ભાજપના નેતાઓ ભ્રષ્ટાચાર નથી કરતા। એક ભાઈએ એવી કમેન્ટ કરી છે કે તમે એક વડોદરાની 108 ફૂટની અગરબત્તી પણ ન સળગાવી શક્યા, અયોધ્યા મંદિરમાં 6 કિલોમીટર દૂર સળગાવી પડી, ત્યાં પણ સરકાર તો બીજેપીની જ હતી ને,
તમે પણ 25 વર્ષથી કંઈ નથી કર્યું, ખાલી ભોળા લોકોને ઉલ્લુ જ બનાવ્યા છે. આવી પોસ્ટ મૂકવા કરતાં કામમાં ધ્યાન આપો. વડોદરાના રોડ પર એટલા મોટા ખાડા પડી ગયા છે કે ત્યાં મગર વસવાટ કરવાનું વિચાર કરી રહ્યા છે. હવે તો વિસાવદરવાડી કરીશું તો જ છૂટકો છે, નહીતર ભાજપના ભૂંડો હજી નહીં સુધરે. એ ભાઈએ એવું કહ્યું છે. જનતાને બનાવવાનું બંધ કરો. ત્યાં ઘણી બધી સંખ્યા હતી, તમારે ફેંકુની જરૂર. સરકારી બસો નથી મૂકવી પડી, સ્કૂલોના વિદ્યાર્થીઓ નથી લાવવા પડતા, સભામાં આવે જાગૃત થઈ રહ્યા છે. તમારું જે કામ છે ગાભા મારવાનું, એ જ મારવાનું કામ તમે ચાલુ રાખો. પેલા બચુ ખાબડને કેટલું આપ્યું એવું એમને કહ્યું છે. સાથે વડોદરામાં બીજેપીના જેટલા ઉમેદવાર પદ પર જીતેલા છે એ બધા મોદીની કૃપા કામથી જીતેલા, બાકી એ ચોરોની કોઈ ઓકાત નથી. હવે તમારા દિવસો ટૂંકા છે. હવે લોકો વિસાવદરવાડી કરવાના મૂડમાં છે. આવા વાહિયાત મેસેજ કરીને અક્કલનું પ્રદર્શન ન કરો. રેલી પહેલાના ફોટો પાડીને હું સાબિત કરવા માંગુ છું, હા હા હા, એવું આ ભાઈએ લખ્યું છે. સાથે એવું લખ્યું છે કે ભાજપ જાગશે નહીં તો વિસાવદરવાડી જેવું કરીશું. આ એક કમેન્ટ છેલ્લી વાંચીને બતાવી છે. આવા જુઠ્ઠા ફોટા મૂકીને જનતાને ઉલ્લુ બનાવવા, એના કરતાં તમારા શાસનમાં જે રોડ રસ્તા વિકાસ નથી થયો તે જનતાને કરી બતાવો. તમારાથી જનતા વચ્ચે જવાની હિંમત રહી નથી અને જનતાના સવાલોમાં જવાબ આપવાની પણ હિંમત રહી નથી. આપવારમાં જનતાની વચ્ચે તો જવાની હિંમત રાખે છે, આપવાળા જનતાની વચ્ચે જવાની હિંમત રાખે છે. બેન, તમે કામ કર્યા હોત તો તમે ખાલી ન હોત, એવું ભાઈઓ કહેવું છે. છેલ્લે એક ભાઈએ કોમેન્ટ એવી કરી છે કે રંજનબેન ભટ્ટ, જે પૂર્વ સાંસદ છે ભારતીય જનતા પાર્ટીના, એમને કહી રહ્યા છે કે રંજનબેન, તમારી એક આંગળી સામેવાળા તરફ છે તો 3 તમારી બાજુ છે. એટલે આપણે કોઈકને આમ કરીએ તો આ 3 આંગળી છે એ આપણી સમક્ષ આવે ને એક આ સામેવાળા સમક્ષ જાય, એવું આ ભાઈનું કહેવું છે. અને એ આંગળી પાછળ એક અંગૂઠો પણ છે, તે ભૂલશો નહીં. તમે જનતાને પહેલાં મહત્ત્વ આપો, ત્યારબાદ પક્ષની વાત કરો. આજે પણ હું પોતે ભાજપ તરફી વિચારો ધરાવું છું, પણ છેલ્લા 6-7 વર્ષથી ભાજપની કાર્યશૈલી, સિદ્ધાંતોથી બાંધછોડ વગેરે વગેરે ઘણું બધું એવું બની શક્યું છે જે આજરોજ સુધી ઉકળી શકાય એમ નથી. ભાજપને સુધારવાની જરૂર છે, નહીં તો હવે સહનશીલતા ગુમાવી રહ્યું છે. એટલે ભાઈ કહી રહ્યા છે કે રંજનબેન, તમે આમ કહો છો કે ભાઈ તમે સમર્થન જનસંપર્ક સાધવા માટે આવ્યા હતા, પણ તમને શું મળ્યું? ખાલી ખુરશીઓ મળી. એટલે ભાઈ રંજનબેન એમ કહી રહ્યા છે કે રંજનબેન, એક જ આંગળી આમ આદમી પાર્ટી તરફથી છે, બાકી આ 3 આંગળી ને એક અંગૂઠો તમારી બાજુ છે. કારણ કે તમે પણ 500 રૂપિયા આપીને ખુરશી પર લોકોને બેસાડ્યા છે, 500 રૂપિયા આપીને લોકોને ભીડ ભેગી કરવા માટે બોલાવ્યા છે. એટલે હવે રંજનબેન આ પોસ્ટ કરીને જબરા હલવાયા છે. પરંતુ રંજનબેન હવે કરે શું? મીડિયાવાળા સવાલ પૂછે તો એમ કહે છે કે ભાઈ મારી પાસે કોઈ જવાબ નથી. એટલે આ છે ભારતીય જનતા પાર્ટીના અમુક જે પૂર્વ સાંસદ છે જે પોસ્ટ તો કરી દે છે, પરંતુ એમને એ નથી ખબર કે હવે આમ આદમી પાર્ટી ગુજરાતમાં સક્રિય બની છે. આમ આદમી પાર્ટીના સમર્થનમાં ઘણા બધા લોકો છે ને હવે સમર્થનમાં આમ આદમી પાર્ટીમાં લોકો હોય કે ન હોય, પરંતુ ગુજરાતની જનતાને એ ખબર છે કે કામ નહીં કરો તો પછી વિસાવદરવાડી કરીશું. આ મુદ્દાને લઈને આપનું શું કહેવું છે મને કમેન્ટમાં અવશ્યપણે જણાવજો. ને આપે હજી સુધી અમારી ચેનલ લાઈવ 24 ન્યૂઝને સબસ્ક્રાઈબ ન કરી હોય તો હમણાં જ એને સબસ્ક્રાઈબ કરી લેજો. નમસ્કાર.